સપનામાં મેલડી માતાજીના સંકેતો જો તમને મળે તો તમારું ભાગ્ય ખુલી જાય છે। જય માતાજી મિત્રો, જય ગુરુદેવ। સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। આપ સર્વ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી માતાજીને, ભગવાનને, ગુરુદેવને હું પ્રાર્થના કરું છું। મિત્રો, સ્વપ્નમાં માં મેલડી તમને આવા સંકેતો આપે તો સમજી લેવાનું કે તમારું ભાગ્ય ખુલી જવાનું છે। સપનાની વાત કરીએ તો મિત્રો, સપનો જે માતાજી તમને આપતા હોય, જે તમારા કુળદેવી હોય કે તમારા ઈષ્ટ દેવી દેવતા હોય, એ સપનું તમને આવતું હોય, વારંવાર સપનું તમને આવતું હોય, બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે પરોળીએ 3-4ના ગાળામાં એ વખતે સપનું આવતું હોય, અને જો તમને યાદ રહે તો એ સપનું લગભગ 99% સાબિત નથી થતું। અને જો તમે સપનું આવે માતાજીનું અને માતાજી તમને કંઈક સંકેત આપે, પણ કેવા સંકેત, એ સંકેત તમને યાદ ન રહે તો સમજી લેવાનું કે એ સપનું સાચું હોય છે અને તમારા ઉપર માતાજીની કૃપા હોય જ છે એમ સમજવું। તો મિત્રો જાણીએ સપના કેવા અને કેટલા પ્રકારના હોય છે અને કયા સપનામાં તમને શું સંકેત મળે છે। મિત્રો, માતાજીનો પહેલો સંકેત છે સપનામાં। સપનું જો તમને વારંવાર સતત ઘણા બધા સમયથી આવતું હોય અને પ્રોપર એટલે કે તમને યાદ ના રહે તો સમજવું કે માતાજીનો કંઈક સંકેત તમારા ઉપર છે અને તમને કંઈક સદબુદ્ધિ, તમને કંઈક સારું આપવા અને માતાજીની કૃપા તમારા ઉપર થાય એવો એ શુભ સંકેત છે। ઘણા લોકો એવું કહે છે કે તમને ખ્યાલ હશે કે કોઈ સપનું આવે છે પણ એ જાગે એટલે એને યાદ નથી રહેતું, અને કોઈ દિવસ સપનું યાદ રહે તો લગભગ 99% લોકોને પૂરેપૂરું સપનું તો યાદ રહેતું જ નથી। તો સમજી લેવાનું કે માતાજીનું સપનું છે અને માતાજી તમને કંઈક કહેવા માગે છે અથવા કંઈક સંકેત આપે છે। મિત્રો, બીજો એવો સંકેત છે કે સપનામાં માં મેલડી તમારા ભાગ્ય ખુલી જાય એવો તમને સંકેત આપતી હોય, પણ લગભગ 99% લોકોને ખબર નહીં હોય કે હશે બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં પરોળીએ 3-4ના ગાળામાં જે સપનું આવતું હોય, એ સપનું તમને માતાજી કંઈક સૂચન કે કંઈક સંકેત આપવા માગે છે। કેવો કે હજારો માણસો આવ્યા હોય અને કોઈનાથી કાર્ય સિદ્ધ ન થયું હોય અને તમારા હાથમાં એક કાર્ય આવે અને એ કાર્ય તરત જ થઈ જાય, શુભ કાર્ય થઈ જાય, તો સમજવાનું કે તમારા ઉપર કૃપા માતાજીને છે। બીજો, આવા ઘણા બધા કાર્યો તમારા હાથે થાય, તમે નિમિત્ત બનો, બધા સામાજિક ક્ષેત્રે હોય, રાજકીય ક્ષેત્રે હોય, નોકરી ધંધા અર્થે હોય, કોઈ કુંવાસી હોય, કોઈ બાળ ગોપાળ હોય, કોઈ સારું ઉદ્ઘાટન હોય, કોઈ પણ શુભ કાર્ય હોય, કોઈના લગ્ન કરાવવા હોય, કોઈને સગાઈ કરાવી હોય, કોઈને દુકાન કરવી હોય, અને જો કોઈનાથી તે કાર્ય ન થાય અને જો તમારાથી કે તમારા હાથ મૂકવાથી કે તમારા આશીર્વાદ આપવાથી જો કોઈ પણ વ્યક્તિનું કાર્ય થઈ જાય તો સમજવું કે તમારા ઉપર માતાજીની કૃપા છે અને માતાજી તમને સદાયને માટે તમારા રખોપા કરે છે, તમારી રક્ષા કરે છે, અને તમે જે ધારો એવું પણ ધર્મનું કાર્ય ધારો તો, બાકી ગમે તે ધારવાથી કાર્ય ન થાય, પણ સારું કાર્ય તમે જે ધારો, જનહિતના કાર્ય માટે જો તમે ધારો અને એવું કાર્ય થઈ જાય તો સમજી લેવાનું કે માતાજી તમારી સાથે છે ને 1000% છે। મિત્રો, જ્યારે તમને સપનું સારું આવ્યું હોય તો છે ને તમારા મિત્રને કે તમારા પોતાના માણસોને, અંગત માણસોને ક્યારેય કહેવું નહીં, અને જો ખરાબ સપનું આવ્યું હોય તો એ તમારા વડીલોને, તમે જેને માનતા હોય કે તમારા ગુરુજીને તમારે આ સપનું કહેવું, તમારા જે વડીલ હોય ઘરના એમને કહેવું જોઈએ, કારણ કે ખરાબ સપનું આવ્યું હોય તો ઘરમાં અણબનાવ, કોઈ અણધારી વિઘ્ન આવવાનું હોય તો માતાજી તમને ચેતવે છે, તમને સંકેત આપે છે આ થવાનું છે, તો તમારે લોકોને જાણ કરવી પડે। અને કદાચ જો તમને સારું સપનું આવ્યું હોય તો એ સપનું તમારે મનોમન
અંદર રાખવાનું છે, કોઈને કહેવાનું નથી. અને એ સંકેત દ્વારા તમને શું શુભ ફળ પ્રાપ્ત થાય છે એની તમારે રાહ જોવાની છે. અને માતાજીની નિયમિતપણે સેવા ભક્તિભાવ તમારા દ્રઢ વિશ્વાસથી કરવાની છે. હવે મિત્રો, જેમ 10 વર્ષ દુઃખના એમ 10 વર્ષ સુખના હોય છે. સિક્કાની બે બાજુ હોય છે. એમ સુખ અને દુઃખ આપણા જીવનના બે મહત્વપૂર્ણ ભાગ છે. જો તમે સુખમાં જો મા મેલડીને કે તમારા કુળદેવીને કે તમે જે કોઈને માનતા હોય એને યાદ ન કર્યા હોય તો સુખ પછી દુઃખ આવવાનું છે. દરેક વ્યક્તિનો દસકો આવે, પણ દસકામાં જો શાંતિ ને ધીરજ રાખે તો દુઃખ ક્યારેય આવે નહીં. પણ જો સુખમાં છલકાઈ જાય અને ન કરવાનો કરે જે મસ્તી ધાકા ધીંગડિયા, તો પછી એને દુઃખ વેઠવાનો વારો આવે. એટલે માતાજી તમને એવા સંકેત આપે કે જ્યારે મા મેલડી, મા કુળદેવી, મા ભગવતી જો તમને સારો દસકો આપે તો એનું ખાસ ધ્યાન રાખજો, એને ધીરજ રાખજો, એને જાળવજો, માની ભક્તિ કરજો, અથાશક્તિ કોઈને દાન દક્ષિણા કોઈને મદદ કરજો અને સર્વ જગતનું કલ્યાણ થાય એવો ભાવ રાખજો. આવા માતાજી તમને સંકેત આપે. પણ જો જાળવી શકો, એના રખોપા કરી શકો, તમે માના દીવાનું ડિબેટનું ધ્યાન રાખો, માના ભક્તિનું ધ્યાન રાખો, તો મા મેલડી તમને ઓટોમેટિક અપાર ધન અને તમારું ભાગ્ય ખુલી જાય એવા તમને મા મેલડી સંકેતો આપે છે. તમારા માતાજી તમારા રખોપા કરે, તમારી રક્ષા કરે. આવું તમને સંકેત ક્યારે મળે કે જ્યારે તમને અહેસાસ થાય, તમને માનવામાં આવે કે તમારે મિત્રો સાથે, તમારા પરિવાર સાથે કોઈ બહાર ગામ કે યાત્રા કરવા જવાનું કે કોઈ સામાજિક ક્ષેત્રમાં તમારે કોઈ પણ જગ્યાએ ધારો કે બહાર જવાનું થયું અને તમારે જવાનું નક્કી થઈ ગયું છે, તમે લગભગ તૈયારી કરી ચૂક્યા છો અને થોડાક સમય બાદ તમે ગાડીમાં કે બસમાં કે કોઈ પણ રેલવેમાં તમે જવાના હોય અને તમે જતાં જ તમને એવું લાગે કે આજે એક આ કામ અટકી ગયું છે, કોઈનો ફોન આવે, કોઈ તમારા વડીલનો કે કોઈ તમારા ગુરુજીનો કે કોઈ એવા સમાજનો માણસનો કે તમારા મિત્રનો ફોન આવે કે આજે ભાઈ અહીંયા થોડું કામ છે, તમે પાછા આવી જાઓ તો આ કામ થઈ જાય, તો તમે રોકાઈ જાઓ છો. અને તમે જ્યાં જવાના હોય એ જગ્યાએ કદાચ મોટી દુર્ઘટના થાય અને બધા જ લોકો આકસ્મિકમાં મરી જાય તો સમજવાનું કે માતાજીનો શુભ સંકેત છે. તમને એ દુર્ઘટનામાંથી બચાવવા માટે માતાજી તમને પાછા વાળ્યા અને માતાજી તમને રોકી રાખ્યા. તો માતાજીના આવા સંકેતો તમારે સમજવાના છે. મિત્રો, ધારો કે તમે બજારમાં કે ગામડે કે શહેરમાં રસ્તામાં તમે જવાના હોય કોઈ વસ્તુ લેવા માટે અને કોઈ બાઇક ઉપરથી, ગાડી ઉપરથી કોઈ સામેવાળાની ભૂલ હોય અને અકસ્માત થઈ જાય, પણ એ જગ્યાએ તમે જવાના હોય, પણ ધારો કે તમે બીજા રસ્તેથી ગયા હોય અને ત્યાંથી તમને એ વસ્તુ મળી પરત પાછા ઘરે આવી ગયા હોય તો તમને એવું લાગે કે આ રસ્તે હું ગયો હોત તો મારો અકસ્માત થઈ જાત અને આ રસ્તે હું ગયો તો હું સુખ શાંતિથી ઘરે પાછો આવ્યો. તો આવા સંકેતો માતાજી તમારી રક્ષા કરે છે, માતાજી તમને બચાવે છે. કોઈ સારા સંગતો હોય, કોઈ સારી રહેણી કહેણી હોય, સારા મિત્રો હોય, તમારા ગુરુના આશીર્વાદ હોય, માતાજીની કૃપા હોય તો તમને સારા વ્યક્તિઓ દ્વારા તમને શુભ સંકેત મળે છે. સારી સંગતો દ્વારા, સારા લોકોના જોડે ઉઠક બેઠક કરો તો એમના વિચારોથી તમને માતાજી શુભ સંકેતો આપે છે. મિત્રો, તો તમે આ વિડીયોના માધ્યમ દ્વારા મા મેલડીમાં તમને કેટલા સંકેતોથી બચાવે છે, કઈ રીતે સંકેતો આપે છે, પણ જો તમે સમજશો તો તમારું ભાગ્ય ખુલી જાય છે. એટલા માટે હું મારા દરેક મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે જો સુખનો દસકો હોય કે દુઃખનો દસકો હોય, પણ ધર્મ કરજો, કોઈને પૂર્ણ કરજો, ગરીબને મદદ કરજો, કોઈને ખવડાવજો, કોઈ ગાય છે, ચકલાઓ છે, તમે નિસ્વાર્થ ભક્તિ કરો અને ધર્મને પૂર્ણ દાન અવશ્ય કરજો. જો આ મનખા અવતારમાંથી આ મનુષ્ય અવતારને જો ભવપાર ઉતારવો હોય તો આ ધર્મનું કાર્ય જરૂર કરજો. એટલે હું દરેકને વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.